તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 6:30 અને અમારા હસ્તીબેને સવારમાં અમને કામ સોંપી દીધું છે. જો હવે હસ્તીબેનની છે ને સ્કૂલની ડાયરી છે, એમાં અમારા પૂઠા ચડાવવાના હતા, તો એ પૂઠા ચડાવવા હતું અમારા હસ્તીબેને અમને આપ્યું છે. બરાબર છે, તમે હસ્તીબેનનું કામ કરી દીધું છે અને હસ્તીબેનને સોટલા વળાય છે. બરાબર છે, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે એટલે, અને રીતિ સોટલા વળે છે એના. બરાબર, કાંઈ નહીં. હાલ હસ્તીબેન, તમારું કામ કરી દીધું છે આપણે. ઓકે, પૂઠા ચડાવી દીધા ડાયરીના. રેડી ને? માથું જરીક વધારે હલાય, જરીક થોડુંક વધારે જ માથું હલાય. હા બસ એમ, એવું છે. કાંઈ નહીં. હવે હસ્તીબેનનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, તેને પહેલાં સ્કૂલે પહોંચાડી દઈ, પછી મોડું થાય પછી હસ્તીબેન પાછા અમને અમને ખીજાય, કારણ કે એને મોડું ન હાલે, કંઈ કામ જરીકે આમ તેમ ન હાલે. સ્કૂલેથી જેમ કીધું એમ જ કરવાનું. બરાબર છે, જરીકે આમ તેમ ન થવું. સ્કૂલે કીધું આ કરવાનું તો એ જ થવું પડે, ટાઈમે આવવાનું તો ટાઈમે જ જવું પડે. એટલે હસ્તીબેનને છે ને પહેલાં સ્કૂલે પહોંચાડી દઈએ. તો ભાઈ અમારા પ્રભાભાઈ વહેલા જાગી ગયા છે અને આમથી આમ આટા મારે છે. હું છું ભાઈ? હા પ્રભાભાઈ, ઓય હવારમાં જવાબ ન દેવાનો હોય. મમ્મી પપ્પા અમે ચા પીવા બેઠા છે. મમ્મી બધું ઘરની વસ્તુ આમથી આમ મૂકે છે. બરાબર છે. અમારા પ્રભાભાઈ જાગીને અહીંયા ઊભા છે. બોલો શું જોઈ છે? હે, સાદું પીવું છે? એટલે સાદું પીવું છે ને સવારમાં વહેલા જાગી ગયા છે, કારણ કે ભાઈના પગ દુખે છે થોડી. ઓલી રૂમમાં વ્યો હતા દાદા પાસે. કંઈ નહીં, હાલો તો. અને રીધે બધું આમથી આમ હરખું મૂકે છે અને સાદું જ બનાવે છે. રેડી? ઓકે, હા એ બરાબર છે. કાંઈ નહીં, તો તમે સાદું પીવડાવો. હાલો તો એ મમ્મી રીતિ છે ને સાદું બનાવી દે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 10 અને મારા પ્રભાભાઈ જો સવારના જાગ્યા છે ને, અત્યારે કેરમ લઈને બેઠા છે. હવે કેરમ રમવાનું શરૂ કરશે અમારા પ્રભાભાઈ. જો અને મમ્મી છે તો વાઈટું કરે છે. તો ભાઈ ભગવાનની વાઈટું કરે છે મમ્મી. ઘણી કરી નાખી તો એની મમ્મીને વાઈટું કરવા દઈ. હા પ્રભુભાઈ, રીતિને જોઈ રીતિ શું કરે છે. શું કરશે રીતિ? અહીંથી અહીંયા આટા મારશો? એવું છે? શું છે રસોઈમાં? એવું છે? કાંઈ નહીં, હાલો તો તમે બનાવો. બરાબર, દાળ ભાત દૂધીનું શાક ને રોટલી. પ્રભાભાઈ કેમ છે? પછી સવારમાં જાગ્યા હતા પછી એને હેરાન કરે છે? ઠીક, એવું છે. ભાઈ પાછું શું કે ખબર છે કે મારે ઓલો બોલ લેવો છે. એ પપ્પાએ જોયો હશે ને, કેરમ લેવા ગયા કે નહીં ત્યારે બોલ જોયો હશે. એ પપ્પાને કહે મને કે ઓલો બોલ લઈ ગયો એમ. હા, પપ્પા કે કયો બોલ? કે આપણે સ્ટેશનરી કે કેરમ લેવા ગયા હતા ત્યાં હતો કે નહીં, એવડે બોલ મારે લેવો છે. પછી મેં કીધું એક કામ કર, તારા એ બોલ લેવાય ને તો કેરમ દઈ દે પાછી અને બોલ લઈ લે. બે વસ્તુ શું રાખવી? કે નહીં કેરમ ન દઉં. તમે કીધું બોલે ન મળે તો અલગ ટાઈપના બધા ભેગા કરે છે. એને છે ને એ 2 વખત રમે પછી જૂનું થઈ જાય, પછી એને ન ગમે. એટલે જ હા, એ જ ને. કાંઈ નહીં, બીજું શું છે, નાનો છે તો હેલા કરે, પણ આપણે જેમ ના પાડીએ એમ વધારે સારું પડે એમ. ઓલું શું છે, અત્યારે આપણે લઈ દઈએ પછી એને ટેવ પડી જાય, પછી ક્યાંક વસ્તુ ન મળે ને તો એને દુઃખ લાગે વધારે. એટલે જ ને. તો કાંઈ નહીં, હવે તું શાક ને એવું બનાય. બરાબર? નહીં, વાહ, થેન્ક યુ સો મચ. પૂછવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. છે મારી પાસે. હું હારે જ લઈને આવ્યો છું. મેં ક્યાં કીધું? તમે હાથે નાથે ગયો. મારી પાસે ફૂલ સ્ટોકમાં છે. વધી જાય ને તો ખોટું સાયન્ટિસ્ટ બની જાય. એ જ ને.
કાંઈ નહીં, હવે રીતે રસોઈ બનાવે છે. પરવ અને મમ્મી ઓલી રૂમમાં છે. તો કાંઈ નહીં, હાલ હવે રસોઈ થઈ જાય પછી પાછું મળું. તો હવે અમારે અસ્તિબેન ઘરે આવી ગયા છે અને આવતા તેનું ચિત્રનું કામ લઈ લીધું છે. તો જો અમારા અસ્તિબેન દોરે છે ચિત્ર. બતાય તો આમ, બતાય તો ખરી. અસ્તિબેને પ્લેન દોર્યું છે, બરાબર છે. અને એક પ્લેન આમાં દોરેલું છે. તો હવે આવી રીતના દોરવાના હતા, આવી રીતના એણે એવું દોર્યું છે. અને આ બાજુ છે દેડકા આ રીતના દોરવાના હતા, પણ દેડકો આ રીતનો દોર્યો છે. પેઇન્ટિંગમાં તો અમારા અસ્તિબેન સારું છે. અમારા અસ્તિબેનનું વિમાન દોરાઈ ગયું, ખાલી બારીઓ મૂકવાનું છે ને. બારી મૂકશો તો હવા બારી આવે કા કાંઈ નહીં, હાલો બારી મૂકી જાય એટલે હવા આવ્યા કરે. અમારે હવે જમવાની તૈયારી થઈ ગઈ છે, જમવા બેસી જાય. હાલો તો હવે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે દૂધીનું શાક, રોટલી, દાળ ભાત, પછી આમાં વેફર છે, રેડી મરચાં છે, એવું બધું છે જમવામાં. તો જમી લઈએ પહેલાં. તો ભાઈ અમારા પર્વભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને આવતા વેતરી આવી ગયા છે. મેં વ્લોગ લેવાનો સ્ટાર્ટ કર્યો તો મોઢું હંટાડી દીધું. તો હવે અમારા પર્વભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને મોઢું હંતાડી દીધું છે. અમારે હસ્તીબેન જો અહીંયા કલર કામ લઈને. તારે લેશન એટલું જ છે? આનું લેશન છે તારે? હા લેશન કર તારું. જો બેઠી બેઠી નાટક કરી દો અમારે હસ્તી. હવે આમાં કલર પૂરે છે, બોલો. આમાં પૂરવાની જગ્યાએ આમાં પૂરે છે. એનું લેસન પૂરું નથી કરતું. એ નથી કરવું, લેસન પૂરું કરી પહેલાં. હાલ લેસન પૂરું કરો. તો ભાઈ અમારા પર્વભાઈ રિહાઈ ગયા છે, તેનો થોડાક મનાવી લઈએ. પલુભાઈ, હે હે પલુભાઈ, પલુભાઈ પલુભાઈ પલુભાઈ. તો કાંઈ નહીં, એને રિહાવેલા રહેવા દઈ. અને આખું ઘર અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે બેન ભાઈ બે થઈને. જો એમાં વધારે તો હસ્તીના જ બધા ચોપડા આમથી આમ ફરે છે. હસ્તીના અહીંયા જ હતા, પણ આ પર્વભાઈને રિહાણા ને એટલે થોડુંક આમથી આમ બધું ઘા કર્યું છે, એટલે આમથી આમ બધું પડ્યું છે. એનું સ્પીકર અહીંયા પડ્યું છે. તો કાંઈ નહીં, અને હવે ઘડીક રિહાયેલા રહેવા દઈ, બરાબર છે. હમણાં એની મમ્મી આવશે ને એટલે મનાઈ લે. તો રીતિ પર્વભાઈ રિહાઈ ગયા છે. તો હવે એને મનાવવાની ટ્રાય કરું, પણ માનતો નથી. અને તું શું કરશો? એવું છે? કાંઈ નહીં, હાલો તો હવે નાસ્તો પાણી કરી લીધો છે. તો ભાઈ હવે જમવા બેસી ગયા છીએ અને જમવામાં આજે છે બટાટા છે અને ભૂંગળા. એટલે તમે સમજી ગયા છો કે ભૂંગળા બટાટાનો આજે પ્રોગ્રામ છે. તો ભૂંગળા બટાટા અરે ગળી ચટણી છે, બરાબર. તો ભૂંગળા બટાટા ખાઈશું. એવું છે? ખાવા તો બનાવ્યા છે. એ વાત હાચી, ખાવા જ બનાવ્યા. વાહ થોડા મૂકો ને. હા ખાવા તો જ બનાવ્યા છે. કાંઈ નહીં, હવે ખાઈ લઈએ ભૂંગળા બટાકા. ઓકે હાલો, ભૂંગળા બટાકાનો પ્રોગ્રામ છે, તો વળી ભૂંગળા બટાટાની મજા માણી. તો ભાઈ હવે રીતિ અત્યારે બનાવે છે આવડા શું કહેવાય વરિયાળીનું શરબત. કાઢી ગયા પપ્પાને અત્યારે વરિયાળીનું શરબત પીવું હતું, તો રીતિ બનાવે છે. અને બની ગયું ને? તો કાંઈ નહીં, હાલો તો પપ્પાને વરિયાળીનું શરબત આપી દઈ. તો ભાઈ પપ્પાએ એને શરબત પી લીધું છે અને બધા હોવાની તૈયારી કરે છે. તો આ વ્લોગમાં કરું છું એન્ડ. આ વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને હા, અમારા વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. આવજો.